Okay, let's move to 3.5. વિશાખા જોજે બેટા, ના સમજાય તો મને 100% પૂછજે, પણ જે પેલું બ્લર પિક્ચર છે ને એ બ્લર પિક્ચર માટે જ ખાલી કહું છું that for that you should assist video lecture. એના માટે ખાલી તમારે વિડીયો લેક્ચર્સ જોવાના છે. નથી સમજાતું then I am always there to help you. બરાબર છે. સ્ટીલ આપણે સ્કૂલ કરતાં બહુ પાછળ નથી બેઝિકલી અકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સમાં. બરાબર છે. સ્કૂલની સાથે તો ઓલમોસ્ટ થઈ જ ગયા છીએ. સ્ટેટિસ્ટિક્સ 3.5. ચલો, મોડ. બેઝિકલી વોટ ઇઝ મોડ? સર ઓસીમાં પાર્ટનરશિપ કરાવ્યું આજે. હા, મને ખ્યાલ આવ્યો. પાર્ટનરશિપની કેરેક્ટરિસ્ટિક્સ ઓર સમથિંગ સ્ટાર્ટ કર્યું. બેઝિકલી મોડ શું છે? તો હાઈએસ્ટ repeated ઓબ્ઝર્વેશન. જે ઓબ્ઝર્વેશન સૌથી વધુ વખત રિપીટ થતું હોય, એને મોડ કહેવાય. બરાબર. માનો કે હું તમને એક ડેટા છે, એ ડેટા કહું, you need to tell me that what is mode. આમાં what is mode? મોડ જે કાંઈ પણ છે એ શું છે? લુક એટ ધ ડેટા. કયો નંબર સૌથી વધારે વખત રિપીટ થાય છે? 138. See, 1, 2, 3. Here 146 repeat for one time, 146 repeat for two time, 143 repeat for one time. 140 means three numbers are there. So mode is 138. જે નંબર સૌથી વધારે વખત રિપીટ થાય, that is considered as mode. Calculation of mode is somehow very easy. ખાલી તમને જોઈને બી ખ્યાલ આવી જાય અમુક કેસમાં. તો માનો કે લેટ્સ ટેક ધ સેકન્ડ ક્વેશ્ચન. હિયર ઓલ્સો યુ વિલ બી એબલ ટુ ટેલ મી કયો નંબર સૌથી વધારે વખત રિપીટ થાય છે. તો હિયર ધ ઓબ્ઝર્વેશન having highest frequency is known as mode. Which observation is having highest frequency? 13. જો 13 ની frequency highest છે. બરાબર. Otherwise let's consider mode. તો mode means કેટલી કેક સૌથી વધારે વખત સેલ થાય છે. બરાબર. The data is given for number of cakes. બરાબર. તો કેટલી કેક સૌથી વધારે વખત સેલ થાય છે? તો 13.
સો 25 ડેઝ આ ફ્રીક્વન્સી છે, બરાબર ને. અહીંયા એફ આવે અને અહીંયા એક્સ આઈ આવે, તો 25 ટાઈમ્સ એવું બને છે કે એક જ દિવસમાં, બરાબર છે, 13 કેક ડિસ્ટ્રીબ્યુટ થયો. તો મોડ શું છે આપણો? 13. ઓકે, સો મોડ ઇઝ 13. સર મોડ 25 ન કહેવાય? ના, મોડ 25 ન કહેવાય. માનો કે 138 નંબર 3 ટાઈમ્સ રિપીટ થાય તો મોડ શું કહેવાય? 138 કે 3? 138, કરેક્ટ. સો ઇન ધ સેમ મેનર 13 નંબર છે એ 25 ટાઈમ્સ રિપીટ થાય છે. ચલો, ત્યાર પછી નો પોઈન્ટ. હવે તમને હજી એક ક્વેશ્ચન આપું. Now let's focus on continuous data. Trust me, it is very easy. સર આમાં કોઈ કેલ્ક્યુલેશન ડાયરેક્ટલી મોડ લખી દેવાનું? યસ, કશું કેલ્ક્યુલેશન નહીં. જ્યારે ડિસ્ક્રીટ ડેટા આપ્યો છે ત્યારે કશું કેલ્ક્યુલેશન નહીં, બરાબર. ચલો, મોડની ફોર્મ્યુલા શું થાય? L પ્લસ, જો મોડ જ્યારે તમે કેલ્ક્યુલેટ કરો ને ત્યારે તમારે કોઈ દિવસ ટેબલ બનાવવાનું હોય નહીં. મોડ જ્યારે તમે કેલ્ક્યુલેટ કરો ત્યારે કોઈ દિવસ તમારે ટેબલ બનાવવાનું હોય નહીં, બરાબર. ટેબલ બનાવો તો એ સેવા બનાવવાનું હોય? ટેબલ બનાવો તો એ શેમાં બનાવવાનું હોય? ટેબલ તમારે મીડિયનમાં બનાવવાનું કે મીનમાં બનાવવાનું, બરાબર. આ કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ હોય તો બી ટેબલ નહીં બનાવવાનું. L પ્લસ ફોર્મ્યુલા પહેલાં જોઈ લેજો. FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. બે સર આ શું FM F1 F2 માંડીએ, કાંઈ ખબર ના પડી. નો પ્રોબ્લેમ. જે ક્લાસની સૌથી વધારે ફ્રીક્વન્સી હોય ને એ તમારો મોડલ ક્લાસ બને. આ ક્લાસની સૌથી વધારે ફ્રીક્વન્સી છે, બરાબર. 6, 10, 19, 9, 4 જે ક્લાસની સૌથી વધારે ફ્રીક્વન્સી હોય ને એ તમારો મોડલ ક્લાસ બને. તો જે મોડલ ક્લાસ બને છે એની ફ્રીક્વન્સી એટલે FM. This is F1 and this is F2. This is L and C equals to 5. Correct. Now put the values. Nothing much is that. कोई extra calculation नहीं. L equals to 65 plus 19 minus 10 upon 19 2s are 38 minus 10 minus 9 into 5. $65 plus 9 upon 19 into 5. 65 plus. સર આમાં એમ્પેરિકલ ફોર્મ્યુલા આવશે. જસ્ટ અ સેકન્ડ. હા, એમ્પેરિકલ ફોર્મ્યુલા આવશે. કરેક્ટ. હા, બરાબર. આઈ ફોરગોટ.
વેઇટ મારે પહેલાં છે ને એક સિમ્પલ સમ કરાવવો પડશે. આમાં એમ્પિરિકલ ફોર્મ્યુલા આવશે. બરાબર છે. આ ક્વેશ્ચન છે ને બાકી રાખો, હમણાં લાસ્ટમાં કરાવું, કેમ કે આમાં એમ્પિરિકલ ફોર્મ્યુલા આવશે. એમ્પિરિકલ ફોર્મ્યુલા જો તમને કંઈ ખ્યાલ બી નથી, બેઝિક સમ બી નથી ખ્યાલ, તો એમ્પિરિકલ ફોર્મ્યુલાનો મતલબ નથી. ક્વેશ્ચન નંબર 5 જુઓ. ક્વેશ્ચન નંબર 5માં પાછું તમને ગ્રાફિકલી કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. એ ભગવાન, ચલો ને એમ્પિરિકલ ફોર્મ્યુલાથી પહેલાં સમ જે લાઇનમાં આવે છે કરી લઈએ. એમાં ગ્રાફિકલી કીધું છે એટલે ચલો જોઈ લો, નો પ્રોબ્લેમ. distribution of the age of 48% in old age home is given below. હવે સર આ એમ્પિરિકલ ફોર્મ્યુલા શું છે અને કેવી રીતે ખબર પડી કે એમ્પિરિકલ ફોર્મ્યુલા? ઓકે, હવે આ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે અત્યારે. સૌથી પહેલાં તો કેમ એમ્પિરિકલ ફોર્મ્યુલા? એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે શું છે અને કેમ ખબર પડે કે આમાં એમ્પિરિકલ ફોર્મ્યુલા કરવાની? સૌથી પહેલો ક્વેશ્ચન, એમ્પિરિકલ ફોર્મ્યુલા શું છે? તો એમ્પિરિકલ ફોર્મ્યુલા મતલબ મોડ ઇક્વલ્સ ટુ, કેટલાને યાદ છે બોલો તો? કેટલાને એમ્પિરિકલ ફોર્મ્યુલા યાદ છે? બોલો ચલો ફાસ્ટ. યસ, એટલે લખો ભાઈ કમેન્ટમાં. હું ભૂલી ગયો છું કે 3m - 2x બાર આવે. શું કેવું મારે બીજું? મોડ ઇક્વલ્સ ટુ 3m - 2x બાર. કેમ સર આવું? હા, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો આવ્યો. વાય? મોડની કોઈ ફોર્મ્યુલા જ નથી. તમારે મીન ગોતવાનો, મીડિયન ગોતવાનો અને પછી મોડ ગોતવાનો. તમારે મીન ગોતવાનો, મીડિયન ગોતવાનો અને પછી મોડ ગોતવાનો. તો કેમ સર આવું? બિકોઝ ક્લાસ લેન્થ is unequal. ના સર, હજી નો સમજાણું. ક્લાસ લેન્થ ઇઝ અનઇક્વલ, તો ક્લાસ લેન્થ અનઇક્વલ હોય એટલે કેમ આ ફોર્મ્યુલા કરવાની એ સમજાવી દો. હું તમને એવું કહું કે 50 માર્કની ટેસ્ટમાં, માનો કે 50 માર્કની ટેસ્ટમાં 10 to 20 માર્ક્સવાળા 10 સ્ટુડન્ટ છે, 20 to 25 માર્ક્સવાળા 7 સ્ટુડન્ટ્સ છે, 25 to 40 માર્ક્સવાળા 30 સ્ટુડન્ટ્સ છે અને 40 to 50 માર્ક્સવાળા 8 સ્ટુડન્ટ્સ છે. તો ભાઈ આ મોડલ ક્લાસ થઈ ગયો. તો આ જ મોડલ ક્લાસ થાય ને. તમે સીધો ક્લાસ કેટલો મોટો ઉપાડ્યો છે? 15 માર્કનો એક ક્લાસ છે. આ ક્લાસની લેન્થ શું છે? 15. આ ક્લાસની લેન્થ કેટલી છે? ઓનલી 5. આ ક્લાસની લેન્થ કેટલી છે? ઓનલી 10. અને આ ક્લાસની લેન્થ બી કેટલી છે? 10. તો આ ક્લાસની લેન્થ બીજા બધા ક્લાસ કરતાં વધારે છે, બીજા બધા જ ક્લાસ કરતાં આ ક્લાસની લેન્થ વધારે છે. ધેન ઇન સચ પર્ટિક્યુલર કેસ શું થાય? મોડ તો એ જ બને. અન્યાય થયો. 20 થી 25, 20 to 25નો જે આ ક્લાસ છે, આ ક્લાસ તો ધરણા પર બેસી જાય. બરાબર કે જય સરે અમારી સાથે અન્યાય કર્યો છે, અમને તો ખાલી 5 જ નંબર અમારામાં ઇન્ક્લુડ કર્યા છે. બરાબર છે. 25 to 40 ને તો આટલું બધું આપે છે. બરાબર છે. લાગવગ કરે છે. તો પ્રશ્ન થાય. મીનમાં એવું ના થાય. મીનમાં શું હોય? સીધી આપણે કેલ્ક્યુલેશન શું કરીએ? મીનમાં કેલ્ક્યુલેશન શું કરીએ? એક્સઆઈ ઉપરથી કરીએ. બરાબર. 20 to 25ની એક્સઆઈ જે કાંઈ પણ છે એ નાની આવે, 25 to 40ની એક્સઆઈ મોટી આવે. બરાબર છે. મીડિયનમાં બી પ્રોબ્લેમ ના થાય, કેમ કે મીડિયનમાં આપણે આને તો જોતા જ નથી ક્લાસ લેન્થને. એમાં તો આપણે શું જોઈએ છીએ? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જોઈએ છીએ. બરાબર છે. એટલે મીડિયનના કેલ્ક્યુલેશનમાં બી પ્રોબ્લેમ ના થાય.
મોડના કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થાય, કેમ કે મોડમાં શું છે, કોઈ વગર વિચારે ખાલી ફ્રીક્વન્સી જોઈને જ કેલ્ક્યુલેશન કરવાની છે, બરાબર. તો જ્યારે ક્લાસ લેન્થ અનઇક્વલ હોય, સમજાણું. આમાં તો માનો કે હું તમને મોડલ ક્લાસ કહું તો તરત કોઈ બી માણસ કહી દે કે હા 25 to 40 ઇઝ અ મોડલ ક્લાસ, પણ એને ફ્રીક્વન્સી કેટલી આપી છે, 15 સ્ટુડન્ટ એની અંદર કવર કર્યા છે, 15 માર્ક્સ એની અંદર કવર કર્યા છે. એમ તો હું સીધો 2 જ ક્લાસ બનાવું, 0 to 10 અને 10 to 50. 0 to 10 માં કેટલા છે તો કે 10, 10 to 50 માં કેટલા છે તો કે 50. ચલો આ મોડલ ક્લાસ. એમ થોડી ચાલે, બરાબર છે. હું માનો કે 2 ગ્રુપ બનાવું તો તમારા, બરાબર છે, હું તમારા ક્લાસમાં 2 ગ્રુપ બનાવું, 3 ગ્રુપ બનાવું. માનો કે 60 સ્ટુડન્ટનો ગ્રુપ હોય ને તો 3 ગ્રુપ બનાવું, બરાબર છે. 3 ગ્રુપ કેવી રીતે બનાવું? એક 15 સ્ટુડન્ટનો ગ્રુપ બનાવું, બીજું 15 સ્ટુડન્ટનો ગ્રુપ બનાવું અને ત્રીજું 30 સ્ટુડન્ટનો ગ્રુપ બનાવું. તો કોણ જીતે કોણ? 30 સ્ટુડન્ટનો ગ્રુપ હોય એ જ જીતે ને, બરાબર. તો હવે એના માટે મારે શું કરવું પડે, બરાબર? હું ટોટલ માર્ક્સ કેલ્ક્યુલેટ કરું તો એમ ના ચાલે. તો હવે હું એના માટે હું શું કરું, 15 સ્ટુડન્ટની એવરેજ કાઢું, 30 સ્ટુડન્ટની એવરેજ કાઢું, 15 સ્ટુડન્ટની એવરેજ કાઢું, તો 30 સ્ટુડન્ટવાળું ગ્રુપ જીતી જાય એવું હોય. 100 સ્ટુડન્ટ ભેગા કરો તોય એવરેજ એક ગ્રુપ 5 સ્ટુડન્ટનું બનાવ્યું ને એક ગ્રુપ 100 સ્ટુડન્ટનું બનાવ્યું, કંઈ ફરક પડે કેટલા સ્ટુડન્ટ છે? કેમ કે હું તો એવરેજ કાઢું છું, બરાબર છે. 1000 સ્ટુડન્ટ કેમ નથી, 10,000 સ્ટુડન્ટ કેમ નથી? એવરેજ હોય તો બધું કમ્પેર કરી શકો તમે. એક 10 સ્ટુડન્ટનો ગ્રુપ છે ને એક 10,000 સ્ટુડન્ટનો ગ્રુપ છે, બરાબર છે. તો દેટ ઇઝ ધ બેઝિક પોઈન્ટ. વેન યુ આર કેલ્ક્યુલેટિંગ ઓન ધ બેસિસ ઓફ મોડ, તો દરેક ક્લાસ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયા હોવા જોઈએ. બધા ક્લાસ 5ની ક્લાસ લેન્થ ના હોય, 10ની ક્લાસ લેન્થ ના હોય, 50ની ક્લાસ લેન્થ ના હોય, 100ની ક્લાસ લેન્થ ના હોય, પણ ઇક્વલ ક્લાસ લેન્થ ઇઝ મોસ્ટ નેસેસરી. ઓકે, ધ બેઝિક ક્વેશ્ચન વિચ રિમેન્સ ઇન ધ માઇન્ડ ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ ધેટ કે સર શું કામ એમ્પેરિકલ ફોર્મ્યુલા યુઝ કરવાની, બરાબર. તો ધીસ ઇઝ ધ બેઝિક લોજિક. તો શું કહેવાય એને, એલિશ? ઇક્વલ હોય ને તો આપણે જે રીતે કેલ્ક્યુલેશન કરતા હતા એવી રીતે કેલ્ક્યુલેશન કરવાની, બરાબર છે. ઇક્વલ હોય તો આપણે કરતા હતા એવી રીતે કેલ્ક્યુલેશન કરવાની. એની એ જે ક્વેશ્ચન છે ને એ સમજાવું છું, બરાબર છે. અચ્છા, ન હોય તો નોર્મલ કેલ્ક્યુલેશન છે. માનો કે ઇક્વલ, વોટ યુ આર આસ્કિંગ કે સર ઇક્વલ ક્લાસીસ હોય, બરાબર છે, તો શું? તો જે છે ને એ પછી સમજાવું છું, બરાબર છે. ઓકે, બેક ટુ ધ પોઈન્ટ. 50 to 60, 60 to 65 આ આપણો ક્લાસ છે. ચલો બેટા, આજે તમારું કામ છે, મારું કામ છે નહીં આમાં. કેલ્ક્યુલેટ કરવાના માટે મીન, સિગ્મા XI કરીને અને મીડિયન બી કેલ્ક્યુલેટ કરો. ચલો ફાસ્ટ, મીન કેલ્ક્યુલેટ કરો અને મીડિયન કેલ્ક્યુલેટ કરો, બંને કરવાનું છે તમારે. ધીસ ઇઝ યોર ટાસ્ક. મારે મીન હવેના કેલ્ક્યુલેટ કરાવવો પડવો જોઈએ, હવે તમને આવડવું જોઈએ. અને જેને નથી આવડતું એને શું કરવાનું છે? ચલો ભાઈ મને કહો તો, જેને નથી આવડતું એને શું કરવાનું છે? જેને મીનનો આન્સર ના આવે એને શું કરવાનું આજે? ફટાફટ આન્સર આપો. જેને મીનનો આન્સર ના આવે એને શું કરવાનું? હા, રેકોર્ડેડ લેક્ચર્સ જોવાના અને 3.1 આખી ફરીવાર કેલ્ક્યુલેટ કરવાની, બરાબર ને? ચલો ફટાફટ કેલ્ક્યુલેટ કરો. મીન અને મીડિયન કેલ્ક્યુલેટ કરવાનું છે. મોડ હું કેલ્ક્યુલેટ કરાવીશ, તમારે મીન અને મીડિયન જ કેલ્ક્યુલેટ કરવાનું છે ખાલી.
મીન અને મીડિયન બંને ગોતવાના છો બેટા. $67.11. ગુડ. ચલો બાળકો, કોને આન્સર નથી આવતો? Okay, I go. You got X bar 68.84 and you got median 67.11. Z કંઈ નથી, મોડ તો તરત જ મળી જવાનો છે. મોડ માટે ફોર્મ્યુલા છે 3 ચમચી મીડિયન, 3 ચમચી મીન અને 2 ચમચી મીડિયન. 3m minus 2x bar. I was right. 3 ચમચી મીડિયન અને 2 ચમચી મીન. હા, ઊંધું થઈ ગયું, બરાબર છે. Three into 67.11 minus 2 into 68.84. करो कैलकुलेशन. શું આવે છે આન્સર? એટલો બધો આન્સર નહીં આવે. 201.33 આના માટે હશે. 201.33 આનામાંથી માઇનસ કરો તો નહીં દાનિશભાઈ, એવો આન્સર ના આવે. 137.7 63.63 આન્સર.
ડાઉટ છે કોઈને? ચલો આગળ વધીએ. શું બીજી વાર સમજાવો બેટા? મોડની ફોર્મ્યુલા છે 3m - 2x બાર. m મતલબ મીડિયન અને x બાર મતલબ 68.84. બંનેની વેલ્યુ મૂકી દેવાની, કશું નથી. બંનેની વેલ્યુ જ મૂકવાની. m ની પ્લેસ પર 67.11 અને x બારની પ્લેસ પર 68.84. ઓકે, ચલો થોડું આજે તમને સેલ્ફ વર્ક આપું છું, ટ્રાય કરવાની. ન આવડે તો બિંદાસ હું બેઠો જ છું, બરાબર છે? ધીસ ઇઝ અ ક્વેશ્ચન નંબર 4. સમજી લો ખાલી. આ બધું એક હારે કેલ્ક્યુલેટરમાં કરી તો અલગ આવે છે. ઓબ્વિયસલી બેટા અલગ આવે આન્સર. એ બધું એક સાથે ના જ કરવાનું હોય ને, બધું એક સાથે ના જ કરવાનું હોય. ઓબ્વિયસલી આન્સર અલગ આવે. પહેલાં આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને પછી અહીંયા લખવાનું, પછી આ બંનેનું ટોટલ. અધરવાઇઝ સમજાવું. ચલો એક વસ્તુ શું કરવાનું, 3 ઇન્ટુ ચલ હા એક મિનિટ એલિશ, હું કહું ને એમ કર. ચલ હું કહું ત્યારે જ અને હું કહું એ જ કી પ્રેસ કરજે એટલે સમજાશે. 3 ઇન્ટુ 67.11. હા પણ હું શું કહું છું સમજો. 3 ઇન્ટુ 67.11 બરાબર. પછી ઇક્વલ્સ ટુ ની સાઇન પ્રેસ નહીં કરવાની. 3 ઇન્ટુ 67.11 બરાબર છે. આટલું કરી દીધું? હા પડતો. હવે m પ્લસ ઇક્વલ્સ ટુ કોર્નરમાં આવી સાઇન હશે, m પ્લસ ઇક્વલ્સ ટુ આ સાઇન પ્રેસ કર. આ છે ને મેં કેલ્ક્યુલેટરને કીધું, હે કેલ્ક્યુલેટર દેવતા તું આટલું યાદ રાખજે, બરાબર. હવે 2 ઇન્ટુ 68.84 આટલું ટાઈપ કર કેલ્ક્યુલેટરમાં. સીધી 2 ઇન્ટુ 68.84 આટલું ટાઈપ કર. કર્યું? હવે કેલ્ક્યુલેટરને m પછી માઇનસની સાઇન હશે અને ઇક્વલ્સ ટુ હશે, આ પ્રેસ કર. કર્યું? અને પછી MRC ની સાઇન હશે, આ પ્રેસ કર એટલે સીધો આન્સર આવશે. કેલ્ક્યુલેટરમાં એક જીન વસે છે, આપણને વાપરતા નથી આવડતું. એડ કરવું હોય તો જીટી કરવાનું. હું કોઈ દિવસ જીટી નથી પ્રિફર કરતો, કેમ કે જીટી છે ને તમને એડ કરવાની જ ફેસિલિટી આપે. m પ્લસ m માઇનસ છે ને તમને બધી ફેસિલિટી આપે. જીટી યુઝ કરાય, નો પ્રોબ્લેમ, સારી જ વસ્તુ છે. પણ આમાં તમે માઇનસ બી કરી શકો. કેલ્ક્યુલેટરને કહેવાનું તું અત્યારે યાદ રાખ, પછી કેલ્ક્યુલેટરને m માઇનસ એટલે શું, કેલ્ક્યુલેટરને કહેવાનું ઓલું યાદ રાખ્યું હતું ને એમાંથી આટલું. આ શું છે, આ કેલ્ક્યુલેટરને આપણે એમ કહીએ ઓલું યાદ રાખ્યું હતું ને, તે કેલ્ક્યુલેટર કે હા એમાંથી આ માઇનસ કરી નાખ, બરાબર. પછી MRC એટલે મેમરી રિકોલ. કેલ્ક્યુલેટરને કે બોલતો ભાઈ હવે કેટલા વધ્યા, એટલે કેલ્ક્યુલેટર આપણને કહે કે હે માલિક આટલા રૂપિયા વધ્યા. એલિશ ખ્યાલ આવ્યો? આવું તો હું પ્રિફર નથી કરતો. તમારે આ કેલ્ક્યુલેશન કરીને અહીંયા લખવાનું, આ કેલ્ક્યુલેશન કરીને અહીંયા લખવાનું, પણ આપણને નોલેજ હોવું જોઈએ. અરે બાપરે, m પ્લસ અને m માઇનસ નથી. કઈ કંપનીનું કેલ્ક્યુલેટર છે? કેસીઓનું છે. ફોનના કેલ્ક્યુલેટરમાં કંઈ ન થાય. કેસીઓના કેલ્ક્યુલેટર નહીં લેવાના, એ આપણા માટે છે જ નહીં, એ સાયન્સવાળા માટે છે. કેશિયોના કેલ્ક્યુલેટરમાં હમણાં પ્લસ માઇનસની સાઇન આવી, બાકી તો પ્લસ માઇનસની સાઇન એ નહોતી આવતી. આ સાઇન બહુ જરૂરી છે કોમર્સના સ્ટુડન્ટ માટે. આ સાઇન એ નહોતી આવતી.
હા, એટલે કેશિયોના કેલ્ક્યુલેટરનું કામ નથી આપણા માટે. એટલે ચલો હાલો મૂવ ટુ ધ કન્સેપ્ટ. ક્વેશ્ચન નંબર 4. એલિસ ખ્યાલ આવી ગયો બેટા? ઓકે ચલો ભાઈ, આમાં કહો તો કયો નંબર રિપીટ થાય છે સૌથી વધારે? એક કઈ નંબર રિપીટ નથી થતો, બરાબર છે. ચલો તો શું કરવાનું? આ બધાનો પહેલા મીન ગોતવાનો, બરાબર, એક્સ બાર, એન્ડ ધેન આફ્ટર મીડિયન ગોતવાનો, દેટ ઇઝ એમ, અને ઝેડની ફોર્મ્યુલા લખવાની 3m - 2x બાર. આનો મીન અને મીડિયન તો બહુ ઇઝીલી તમે ગોતી શકો, બરાબર છે. ચલો હવે એક સેકન્ડ ધ્યાન આપી દો. તમને સ્કૂલમાં ગ્રાફ કરાવ્યા છે, મોડના ગ્રાફ કરવાનું કીધું છે કે ગ્રાફ કરાવી છે? કીધું નથી. ઓકે, ગ્રાફ કરાવે તો મને કહેજો, આપણે ગ્રાફ કરી દઈશું. અધરવાઇઝ 3.5 અહીંયા કમ્પ્લીટ થઈ જશે, કેમ કે બાકીના જે બે ક્વેશ્ચન 3.5માં છે એ ગ્રાફને રિલેટેડ જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 જે રીતે સ્કૂલમાં કરાવશે એ રીતે હું અહીંયા તમને કરાવી દઈશ, નો વરીઝ. અધરવાઇઝ we will start the exercise. અધરવાઇઝ આપણે પછી એક્સરસાઇઝ જે કાંઈ પણ છે કન્ટિન્યુ કરશું. એક્સરસાઇઝમાં મોસ્ટલી વર્ક હું તમને જ આપીશ, બરાબર છે. તમારે એ સમ એક સોલ્વ તમારી રીતે જ કરવાના આવશે, બરાબર છે. હા, ઓકે, નો પ્રોબ્લેમ. ચલો હવે રહી વાત તમારી